વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે 3 વાગે જોવા મિત્રો. 3:30 વાગ્યા તારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. મારો ઢીંગુ બેન, આમાં મમ્મી, અમારા પપ્પા. બોલો બોલો. વેગમાં હા ના હીરા કેમે હીરા મિત્રા મિત્રા. કેટલા ગુનેવા? અરે હીરાના મથા. દવા પનીરની તૈયારી થાય છે. બજારેથી લાવીને પનીર નહીં ખાવાનું, બનાવે છે પનીર. આવડે છે ને પાછું? આજ પનીરની બનાવવાથી ઠેઠ શાક સુધીની રેસીપી આવશે આમાં. રેસીપી હવે શું કરવાનું? ગરમ કરવાનું. કેટલી ઘણી મોકલી જાય ચાલે. દવા ગરમ કરવા મૂકી દીધું. પછી લીંબુ નાખવાનું. હે પછી લીંબુ નાખવાનું. હવે આપણે નાખી છે લીંબુ પનીર બનાવવામાં. દૂધ ફાડવાનું હોય ને, હે દૂધ ફાડવું પડે પછી પનીર બને. એવું છે? તો કેટલું લીંબુ નાખ્યું? એક નાખ્યું ખાડું, એક ખાડું નાખ્યું. મિત્ર હવે આપણે પનીર લેવી છે દવા આપણને ખાવે. હા તપેલી તો દેખાડો. વાહ પનીર બને છે. પનીર એક નંબર પનીર બનાવવાનું છે. આપણે પનીર બનાવવાનું છે કે પછી બનાવવાનું શાક. ઠંડા ઠંડા મોસમમાં પનીરનું શાક. તો હોય હવે કોઈ. હાલો તો મારું પનીર બની ગયું છે. અને ધોવું પડે, ખાટું પાણી હોય કે નહીં એટલે ધોવું પડે. પનીર થઈ ગયું. પનીર થઈ ગયું. પછી શું કરવાનું? એની માથે વજન નાખવાનું. અડધું તો છોકરા ખાય છે. બતાવો ન ખાય. છોકરાઓ શું કરો? ખાયા છે આ પનીર. પનીર અડધું તો ખાઈ ગયા. હવે બીજી વાર બનાવવું પડે. ઘરે બનાવવાનું છે આનો મિત્રો. પનીર બનાવવાનું છે. હાલો, જો અમારે પનીરનું શાક બનાવવાનું છે. હવે કાંદા ટમેટાનું કટિંગ કરું છું. ગ્રેવી કરી નાખી જોઈએ ને. દેશી ટમેટા જુઓ. વરસાદ છે તમારે? અમારે તો છે વરસાદ. હવે આપણું પનીર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કટિંગ કરું. સિંગ તેલ હોય. નાખી દીધું, કાંદાની ગ્રેવી નાખી દીધી. તો રોટલી બનાવું છું. બધું હારવાર. તો મોડું થઈ ગયું છે. હાલો, અમારું પનીરનું શાક જો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો જમવા બેસવાની તૈયારી છે. ધાણા બાણા નાખી દેવી, ગરમ મસાલો મસાલો પછી હાલો ધાણા નાખી દીધું. હાલો, પનીરનું શાક બની ગયું છે. જમવા વહી આવો. અમે તો બેસી ગયા જમવા. હા. દીકુભાઈ કેમ બન્યું? ટક બીનું છે. શાખો તો મેં સાફ લીયું. ટન બીનું મિત્રો. આમ હામું જો આમ તાર પપ્પા બોલે ને. કેવું બેનનું શાક બેન? રોટલી છાશ શાક. હાલો આપણે આજનો બ્લોગ અહીંયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હમણાં સબસ્ક્રાઇબ તો કરતા જાઓ. કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું.